વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટર બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશનની જે છે એ શરૂઆત કરી હતી અને પ્રસ્તાવના પ્લસ બાયોડાયવર્સિટી જાતિ સ્તરે, જનનિક સ્તરે અને પરિસ્થિતિકીય જૈવ વિવિધતાની આપણે વાત કરી હતી. જાતિ વિવિધતાના આપણે ત્રણ પ્રકારો ભણ્યા હતા: આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા. અને ત્યાર પછી આપણે થોડીક બેઝિક વાત કરી હતી વૈશ્વિક જૈવ વિવિધતા અને ભારતની જૈવ વિવિધતા વિશે. આજે આપણે સમજવાની છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો જૈવ વિવિધતાની પેટર્ન ઓફ બાયોડાયવર્સિટી, કે જૈવ વિવિધતા કેવી રીતે ગોઠવાયેલી છે. બરોબર છે. જૈવ વિવિધતાની પેટર્ન શું છે, બાયોડાયવર્સિટીની પેટર્ન શું છે. તો જો શું કીધું છે, પહેલી બાબત તમને કીધી છે એ છે અક્ષાંશીય ઢોળાંશ, લેટિટ્યુડ ગ્રેડિયન્ટ. લેટિટ્યુડ ગ્રેડિયન્ટ. તો પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નથી, પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ પેટર્ન જોવા મળે છે, જેમાં ખૂબ જ જાણી વિવિધતામાં કોણ છે તો કે અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ, ઉતાર ચઢાવ, કે પૃથ્વી ઉપર જે અક્ષાંશીય રેખાઓ આવેલી છે એના આધારે જે છે જે વિવિધતા જોવા મળે છે, પેટર્ન એની જોવા મળે છે. જો સામાન્યતઃ વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખાથી ધ્રુવ તરફ જઈએ તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. યાદ રાખવાનું છે, વિષુવવૃત્તીય પ્રદેશ તરફથી એટલે કે ભૂમધ્ય રેખા ઇક્વાટોરથી તમે ધ્રુવ એટલે કે પોલ તરફ જશો તો જાતિ વિવિધતા ઘટે છે. ફક્ત કેટલાક જ અપવાદો સાથે. ફોર એક્ઝામ્પલ તરીકે વિષુવવૃત્તીય વિસ્તારમાં તમને સીમા પણ આપેલી છે. અક્ષાંશીય સીમા 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતા વધારે જાતિઓ જોવા મળે છે. તમે જો કે વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જશો એમ જાતિ વિવિધતા ઘટશે. એક્ઝામ્પલ પણ તમને આપેલું છે કે વિષુવવૃત્તથી તમે સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ તરફ જશો તો સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતા વિષુવવૃત્તીય એટલે કે ઉષ્ણકટિબંધના જંગલોની અંદર તમને જાતિ વિવિધતા વધુ જોવા મળશે. વિષુવવૃત્તની નજીક કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે, જ્યારે 41 ડિગ્રી ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105 પક્ષીની જાતિઓ, 71 ડિગ્રી ઉત્તરમાં ગ્રીનલેન્ડમાં ફક્ત 56. મતલબ તમે ક્યાંથી જોયું છે, વિષુવવૃત્તથી તમે જેમ જેમ ધ્રુવ પ્રદેશ તરફ જશો મતલબ કે નીચા અક્ષાંશમાં તરફ તમે જશો, બરોબર. વિષુવવૃત્ત નજીક કોલંબિયામાં 1400 જાતિ, જ્યારે 41 ડિગ્રી ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105, એનાથી ઉપર જશો 71 ડિગ્રી ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં ફક્ત 56 જાતિઓ જોવા મળે છે. તો આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. ભારત કે જે તેનો અધિકતમ જમીન વિસ્તાર આપણો ક્યાં આવેલો છે તો કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે, એટલે 1200 થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. મતલબ ઉષ્ણકટિબંધીયથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જશો એમ જાતિ વિવિધતામાં શું થશે, ઘટાડો થશે, બરોબર. ઊંચા અક્ષાંશથી શું છે, તમે જો કે 41 થી તમે ક્યાં ગયા, 71, સોરી, નીચા અક્ષાંશથી તમે ઊંચા અક્ષાંશ તરફ જેમ જેમ જશો એમ એમ જાતિ વિવિધતામાં શું થશે, ઘટાડો જે છે એ જોવા મળે છે. અને યાદ રાખજો, ભારતનો મોટા ભાગનો વિસ્તાર કઈ અક્ષાંશમાં આવે છે, ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં આવે છે, એટલે આપણા દેશની અંદર જાતિ વિવિધતા બહુ સારી છે, બરોબર. તો આ પણ બાબત એક તમારે મિત્રો યાદ રાખવાની છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વનસ્પતિ વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતા 10 ગણી વધારે છે. બીજું એક્ઝામ્પલ આપ્યું કે ઇક્વાડોર જેવા વિસ્તારનું નામ છે, ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધનો જે વન વિસ્તાર જે છે એની અંદર વાહક પેશીધારી વનસ્પતિઓ, બરોબર, સપુષ્પી વનસ્પતિઓની જાતિ યુએસના મધ્ય પશ્ચિમની અંદર આવેલા સમશીતોષ્ણના વન વિસ્તારો કરતા 10 ગણી વધારે છે. મતલબ ઉષ્ણકટિબંધમાં જાતિ સંખ્યા જે છે એ હંમેશા સમશીતોષ્ણ વિસ્તારો કરતા વધારે જોવા મળે છે. એનું કારણ શું છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. સૌથી મોટું જંગલ કયું છે, એમેઝોન. દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. પૃથ્વી ઉપર સૌથી વધુ જૈવ વિવિધતા ક્યાં જોવા મળશે કે એમેઝોનના રેઇન ફોરેસ્ટની અંદર. એમેઝોનના વર્ષા જંગલો ક્યાં આવેલા છે, રાખજો, દક્ષિણ અમેરિકામાં. દક્ષિણ અમેરિકાની અંદર આવેલું એમેઝોનનું વર્ષા જંગલ કે જે પૃથ્વીના ફેફસા તરીકે પણ ઓળખાય છે, કારણ કે મોટા ભાગનો ઓક્સિજન ત્યાંથી આવે છે.
તો ઈ પણ ક્યાં આવેલું છે? ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલું છે. ઉષ્ણકટિબંધીય જંગલો છે. 40,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે, 3,000 જેટલી મત્સ્યની, 1300 પક્ષીઓની, 427 સસ્તનોની, 427 ઉભયજીવી, 378 સરીસૃપો અને 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી જાતિઓનું નિવાસ સ્થાન છે. કોણ? એમેઝોનનું ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલ. બરાબર છે. વૈજ્ઞાનિકોનું અનુમાન એ છે કે આ વર્ષા વનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી કેટલી કીધી છે? 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલી કીટકોની જાતિઓની શોધ અને તેનું નામકરણ અને ઓળખવાની હજી તો બાકી છે. તમે જો એમેઝોનના વર્ષા જંગલની જાતિ વિવિધતા કેટલી બધી વધારે છે. બરોબર, આંકડાકીય માહિતી પણ તમને આપેલી છે. હવે તમને પ્રશ્ન એવો પૂછેલો છે, ખાસ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ, કે વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું છે, મતલબ ઉષ્ણકટિબંધીય જંગલોમાં એવું શું છે કે જેમાં બહુ સારી એવી વિવિધતા છે? સમશીતોષ્ણ પ્રદેશની અંદર એવું શું છે જેના કારણે જાતિ વિવિધતા ઓછી છે? તો પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે, જેમાંથી કેટલીક મહત્વની છે. પહેલું જે છે એ છે જાતિ ઉદ્ભવ. બરોબર, જાતિ ઉદ્ભવ, સ્પેસિસિએશન. સમજો શું પ્રશ્ન પૂછ્યો તમને? વિષુવવૃત્તીય જંગલોની અંદર, ઉષ્ણકટિબંધીય જંગલોની અંદર સમશીતોષ્ણ પ્રદેશમાં આવેલા જંગલો કરતા શા માટે જાતિ વિવિધતા વધારે છે? સમશીતોષ્ણ જંગલ હોય અને એક ઉષ્ણકટિબંધીય વિસ્તારનું જંગલ છે, તો બંનેને માની લો કે વિસ્તાર સમાન છે, પણ ઉષ્ણકટિબંધીય જંગલોની અંદર સમશીતોષ્ણ પ્રદેશ કરતા જાતિઓની સંખ્યા ત્યાં વધારે જોવા મળે છે. તો એવું શું છે જેના કારણે પૃથ્વીના નિર્માણથી લઈને અત્યાર સુધી ત્યાં જાતિઓ વધુ વિકસી છે, અહીંયા જાતિઓ ઓછી વિકસી છે? કારણ શું છે? તો એના માટે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય વૈજ્ઞાનિકોએ ઘણી પરિકલ્પનાઓ, હાઇપોથિસિસ રજૂ કર્યા છે, ઘણા કારણો આપેલા છે, જેમાંના કેટલાક કારણો અહીંયા તમને આપેલા છે. પહેલું કારણ છે જાતિ ઉદ્ભવ. યાદ રાખજો, જાતિ ઉદ્ભવ, સ્પેસિસિએશન. હવે જો નવી જાતિનો ઉદ્ભવ જે છે ને એ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. એવું કીધું છે, જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર બરફ વર્ષા, હિમપ્રપાત થતો રહ્યો. તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય જંગલો જે છે એ લાખો વર્ષોથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા અને આ જ કારણે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો. શું કીધું છે કે ઉષ્ણકટિબંધના જંગલોની અંદર શું કામ જાતિ ઉદ્ભવ વધારે થયો? સમશીતોષ્ણની અંદર કેમ જાતિ ઉદ્ભવ ન થયો? તો એવું કીધું છે કે જાતિ ઉદ્ભવ, સ્પેસિસિએશન, બરોબર, એ સમયનું કાર્ય છે. બરોબર, સ્પેસિસિએશન ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. બરોબર, જાતિ ઉદ્ભવ થવો, બરોબર, એ સમય માગે એવું કાર્ય છે. તો સમય સારો એવો ક્યાં મળ્યો? તો કે ભાઈ સમશીતોષ્ણ કટિબંધના જે વિસ્તારો જે હતા ત્યાં શું થઈ? ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત, બરફ વર્ષાઓ થઈ. બરોબર છે. એની સામે ઉષ્ણકટિબંધીય અક્ષાંશોના જે જંગલો હતા, જે વિસ્તારો હતા, ત્યાં આવી કોઈ ખલેલ નહોતી. બરોબર, વાતાવરણ જે છે, પર્યાવરણ જે છે શું રહ્યું? સ્ટેબલ રહ્યું. અને સ્ટેબલ રહ્યું, સ્થાયી રહ્યું, એટલે ત્યાં જાતિને વિકાસ પામી અને પાંગરવાનો પૂરતો સમય મળ્યો, એટલે ત્યાં જાતિ ઉદ્ભવ થયો. જાતિ ઉદ્ભવ થયો અને ટકી રહ્યો. કદાચ સમશીતોષ્ણમાં જાતિ ઉદ્ભવ થયો હોય પણ વારંવાર હિમપ્રપાત અને અન્ય કુદરતી આફતોને કારણે ત્યાં ટકી ન શક્યો. તો પહેલું કારણ છે એ છે જાતિ ઉદ્ભવ સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, જ્યારે તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય અક્ષાંશો જે છે ના જે વિસ્તારો જે છે એ લાખો વર્ષોથી આની સાપેક્ષે ખલેલ વગર કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી, દખલગીરી ત્યાં નથી. આ જ કારણે ઉષ્ણકટિબંધના જંગલોની અંદર, ઉષ્ણકટિબંધીય અક્ષાંશોના વિસ્તારોની અંદર જાતિને વિકાસ પામવા માટે, ઉદ્ભવવા માટે અને ટકી રહેવા માટે પૂરતું સ્થાયી વાતાવરણ મળ્યું, એટલે ત્યાં ઉદ્ભવ થઈ, ત્યાં જાતિઓ વિકસી. જ્યારે ઓલા પણ સમશીતોષ્ણની અંદર એવું ન થયું તે વિસ્તારોને, એટલે ત્યાં ટકી શકી નહીં. પહેલું કારણ. બીજું કારણ એવું ને એવું જ છે કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછું ઋતુકીય, પરિવર્તનયુક્ત અને પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાંખવા યોગ્ય છે અથવા તો અનુમાનિત રહ્યું. અને આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું તથા સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયું. શું કીધું છે? પરિવાર વાંચો.
ઉષ્ણકટિબંધનું પર્યાવરણ જે છે એ સમશીતોષ્ણના પર્યાવરણથી કેવું છે તો કે વિપરીત. કઈ રીતે વિપરીત? તો કે ઓછા ઋતુકીય, મતલબ ઉષ્ણકટિબંધના વિસ્તારોની અંદર ઋતુઓની સંખ્યા ઓછી હતી, ઓછું પરિવર્તન યુક્ત હતું, સ્ટેબલ હતું અને ભવિષ્ય બાંખવા યોગ્ય, કોન્સ્ટન્ટ અને પ્રિડિક્ટેબલ અથવા તો અનુમાનિત રહ્યું છે. અનુમાનિત રહ્યું એટલે જેમ કે આપણું પર્યાવરણ જે છે આપણને ખબર છે કે ભાઈ શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરોબર, 4 મહિના ઉનાળો, 4 મહિના શિયાળો અને 4 મહિના ચોમાસું. તો આપણને ખબર છે, બરોબર. કેવી ખબર પડે આપણને કે હવે ચોમાસાની સિઝન પૂરી થઈ, હવે ઠંડીની શરૂઆત થશે, તો સ્વેટર ઘરે કબાટમાંથી સ્વેટર બહાર કાઢી નાખીએ, અથવા તો સ્વેટર નથી તમારી પાસે, બરોબર, તો માર્કેટમાંથી નવું જઈને તમે સ્વેટર લઈ આવો, કારણ કે આપણને ખબર છે કે આવનારા સમયમાં ઠંડી પડવાની છે. મતલબ શું થાય? પ્રિડિક્ટેબલ. આપણું એન્વાયરમેન્ટ જે છે પ્રિડિક્ટેબલ છે, ભવિષ્ય બાંકવા યોગ્ય છે કે આવનારા મહિના પછી કે 15 દિવસ પછી કે મહિના પછી ઠંડી પડવાની છે, તો એની પૂર્વ તૈયારી આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણું એન્વાયરમેન્ટ જે છે પ્રિડિક્ટેબલ છે, ભવિષ્ય બાંકવા યોગ્ય છે, બરોબર છે. એટલે ભવિષ્ય બાંકવા યોગ્ય એન્વાયરમેન્ટ હોય, ઋતુકીય હોય, ઓછા પ્રમાણમાં ઋતુકીય હોય, કોન્સ્ટન્ટ રહેતું હોય, બરોબર, જે ઋતુ હોય એમાં કોન્સ્ટન્ટ રહેતું હોય, એ જ ઘટનાઓ થતી હોય અને આવનારા સમયની સજીવને ખબર હોય, તો સજીવ એની પૂર્વ તૈયારી કરી શકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. આવું ક્યાં હતું? તો કે આવું ઉષ્ણકટિબંધમાં હતું. પણ સમશીતોષ્ણનું પર્યાવરણ એવું નહોતું. ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ઠંડી પડે, ગમે ત્યારે તાપ પડે, મતલબ પ્રિડિક્ટેબલ નહોતું, કોન્સ્ટન્ટ નહોતું, વધુ પ્રમાણમાં ઋતુકીય ફેરફારો હતા. તો આવા અસ્થિર પર્યાવરણની અંદર સજીવો બરોબર ના રહી શકે, ના ટકી શકે, બરોબર. એટલે ત્યાં જાતિ ઉદ્ભવ ન થયો. એની સામે ઉષ્ણકટિબંધમાં સ્થિર પર્યાવરણ હતું અને આવા પ્રકારના અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું અને એના પરિણામે જાતિ વિવિધતા વધતી ગઈ, બરોબર. તમે આ આપણે ગમે ત્યારે ખબર ને ગમે ત્યારે શું થાય તો આપણું રહેવું જે છે મુશ્કેલ થઈ જશે. ગમે ત્યારે વરસાદ પડે ને ગમે ત્યારે ઠંડી પડે. હવે જો કે એવું થઈ રહ્યું છે, બરોબર, આપણી પ્રવૃત્તિઓને કારણે પ્રિડિક્ટેબલ જે છે વિખાઈ રહ્યું છે, બરોબર છે. તો એક આ કારણ. ત્રીજું કારણ, વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે, જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. ત્રીજું કારણ એવું પણ કીધું કે ઉષ્ણકટિબંધના જે વિસ્તારો જે છે એના સૌર ઉર્જા, સૂર્યનો પ્રકાશ જે છે વધારે સમય માટે મળે છે. હવે સૂર્યનો પ્રકાશ વધારે સમય માટે મળે છે એટલે વનસ્પતિઓ દ્વારા સારું એવું પ્રકાશ સંશ્લેષણ થશે, સારું એવું પ્રકાશ સંશ્લેષણ થશે એટલે સારું એવું હાયર પ્રોડક્શન મળશે, સારું ઉત્પાદન મળશે. તો વનસ્પતિ જેટલું પ્રકાશ સંશ્લેષણ કરશે એટલો ખોરાક તૃણહારીને મળશે, એટલો જ ખોરાક માંસાહારીને મળશે, એટલે સારી ઉત્પાદકતા છે, એટલે બધાને પૂરતા પ્રમાણમાં આહાર પ્રાપ્તિ થઈ રહી છે, બરોબર. તો આ એક બીજું કારણ છે જેના કારણે પણ ઉષ્ણકટિબંધના વિસ્તારોની અંદર જાતિ વિવિધતા વધી છે. તો તમને 3 કારણો આપેલા છે, ખાસ યાદ રાખવાનું છે કે કયા 3 કારણો આપ્યા. 2 કારણો તો આમ જોવા જાવ તો એક્ઝેક્ટ આમ જોવા જાવ તો સમાન જેવા છે કે ઉષ્ણકટિબંધના વિસ્તારોની અંદર સમશીતોષ્ણ પ્રદેશ કરતા શા માટે જાતિ વિવિધતા વધારે જોવા મળે છે. તો પહેલું તમને કીધું છે જાતિ નિર્માણ થવું એ સમયનું કાર્ય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોની અંદર પ્રાણીઓને જે છે સ્થિર પર્યાવરણ મળ્યું એટલે જ્યાં જાતિ ઉદ્ભવ થયો. સમશીતોષ્ણમાં વારંવાર ભૂતકાળમાં હિમવર્ષા થતી હતી એટલે સ્ટેબલ પર્યાવરણ ન મળ્યું એટલે જાતિ ઉદ્ભવ થયો પણ ઓછો થયો એટલે એના જાતિ વિવિધતા ઓછી છે. બીજું કારણ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણના પર્યાવરણનો સમાનતા છે. આપણે સરખામણી કરી છે કે ઉષ્ણકટિબંધનું પર્યાવરણ જે છે સમશીતોષ્ણની સાપેક્ષે ઓછું ઋતુકીય છે, ઓછું પરિવર્તન યુક્ત છે, સ્ટેબલ છે અને પ્રિડિક્ટેબલ છે. મતલબ ભવિષ્ય ભાંકી શકાય તેવું છે કે આવનારા સમયમાં કેવું પર્યાવરણ થવાનું છે, કેવા ફેરફારો થવાના છે, જેના કારણે સજીવોને એની પૂર્વ તૈયારી કરવાનો સમય ઉષ્ણકટિબંધમાં મળે છે. જ્યારે સમશીતોષ્ણમાં એવું નથી, ગમે ત્યારે ગમે તે વસ્તુ થાય છે, એના કારણે સજીવોને પ્રોબ્લેમ થાય છે એટલે ત્યાં સજીવો ઓછા વધે છે, બરોબર, ઓછા રહે છે. આ પણ એક બીજું કારણ છે જેના કારણે સમશીતોષ્ણની અંદર જાતિ વિવિધતા ઓછી છે, ઉષ્ણકટિબંધમાં વધારે છે. અને ત્રીજું કારણ શું કીધું કે ભાઈ ઉષ્ણકટિબંધના વિસ્તારોની અંદર વધુ પ્રમાણમાં સૌર ઉર્જા મળે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોની અંદર વધુ પ્રમાણમાં સૌર ઉર્જા મળે છે એટલે સારું પ્રકાશ સંશ્લેષણ થાય છે, ઉત્પાદન ક્ષમતા સારી છે. સારું ઉત્પાદન થશે તો તૃણહારીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળશે, તૃણહારીને મળશે તો માંસાહારીને મળશે, માંસાહારીને મળશે તો ઉચ્ચ કક્ષાના માંસાહારીને મળશે. તો આ પણ એક ત્રીજું કારણ છે કે ભાઈ સમશીતોષ્ણની અંદર સૌર ઉર્જા ઓછી ઉપલબ્ધ છે, ઉષ્ણકટિબંધમાં સૌર ઉર્જા સારી ઉપલબ્ધ છે, જેના કારણે પણ ત્યાં જાતિ વિવિધતા વધુ છે. તો આ 3 કારણો મિત્રો તમારે MCQ માટે યાદ રાખવાના છે.
તો એક ભણી ગયા બાયોડાયવર્સિટીની પેટર્નની અંદર આપણે ભણી ગયા અક્ષાંશ કે ઢોળાંશ અનુસારની પેટર્ન. બીજું જે છે એ એમસીક્યુ માટે કહેલું છે જાતિ વિસ્તાર સંબંધો, સ્પીસીસ એરિયા રિલેશનશિપ. સ્પીસીસ એરિયા રિલેશનશિપ, જાતિ વિસ્તાર સંબંધો. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે બે ત્રણ. તો જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી વૈજ્ઞાનિકનું નામ છે, ભૂગોળશાસ્ત્રીનું નામ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. બરોબર, જર્મનીના હતા. જર્મનીના મહાન પ્રકૃતિવિદ, જીઓગ્રાફર અને નેચરલિસ્ટ એટલે કે ભૂગોળશાસ્ત્રી અને પ્રકૃતિવિદ એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ વોને દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું. ક્યાં અવલોકન સંશોધન કર્યું? તો કે દક્ષિણ અમેરિકાના જંગલો. દક્ષિણ અમેરિકાના જંગલોની અંદર એને પોતાના સંશોધનો કર્યા અને એને જોયું કે શોધખોળ વિસ્તારનો વધારો કરવા સાથે કોઈ પણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ અમુક મર્યાદા સુધી. સમજો, જેમ જેમ હું એને શું કીધું કે જેમ જેમ મારા સંશોધન ક્ષેત્રનો વિસ્તાર હું વધારું છું એમ એમ જાતિ વિવિધતા વધે છે. બરોબર, માની લો કે આ દક્ષિણ અમેરિકાનું જંગલ હતું. બરોબર, આટલા વિસ્તારમાં સંશોધન કર્યું તો ના જાતિ વિવિધતા 15 હતી, વિસ્તાર વધ્યો તો જાતિ વિવિધતા 30 થઈ ગઈ, હજુ વિસ્તાર વધ્યો તો જાતિ વિવિધતા 45 થઈ ગઈ. પણ ક્યાં સુધી? સમજો, ક્યાં સુધી? અમુક સમય સુધી જ આવું થાય છે. અમુક સમય પછી જાતિ વિવિધતા વધતી નથી. શું કીધું છે? જો દક્ષિણ અમેરિકાના જંગલોમાં એને સંશોધનો કર્યા અને શું કીધું કે જેમ જેમ શોધખોળ અથવા તો સંશોધનનો એરિયા, જેમ જેમ એરિયા વધે છે એમ સ્પીસીસ ડાયવર્સિટી વધે છે. જેમ જેમ એરિયા વધે છે એમ જાતિ વિવિધતા વધે છે, પણ અમુક મર્યાદા સુધી જ, અમુક લિમિટેશન સુધી. હકીકતમાં વર્ગકો, એક્ઝામ્પલ તરીકે આવૃતબીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા કે મીઠા જળની માછલીઓની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા જેવો ગ્રાફ એને મળ્યો. ગ્રાફ પણ તમને આપ્યો છે, જો સમજવા જેવો ગ્રાફ છે. શું કીધું એને કે વાય એક્સિસ ઉપર શું છે? સ્પીસીસ રિચનેસ, જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર. તો આ ગ્રાફ એને મળ્યો. આ તો પછી એનું અન્ય સ્વરૂપ છે, આપણે પછી ચર્ચા કરશું. તો શું થયું? જો આવો ગ્રાફ એને મળ્યો. આ કેવો બોલશું આપણે? બોલું રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ગુજરાતીમાં આપણે એને બોલશું લંબચોરસ અતિવલય પ્રકારનો ગ્રાફ એને મળ્યો. શું? જો જેમ જેમ વિસ્તાર વધે છે, જો આટલો વિસ્તાર હતો તો આટલી જાતિ વિવિધતા હતી, વિસ્તાર વધ્યો, આટલો વિસ્તાર થયો તો જાતિ વિવિધતા પણ વધી, હજુ વિસ્તાર વધ્યો તો જાતિ વિવિધતા વધી, હજુ વિસ્તાર વધ્યો તો જાતિ વિવિધતા વધી. પણ અહીંયા સુધી, અહીંયા વિસ્તાર વધ્યો તો પણ જાતિ વિવિધતા વધી. પણ આ કન્ડિશન કેવી આવી ગઈ? આથી અહીંયા સુધીની લાઈન જો, બરોબર, તો અહીંયા સુધી માર્કર આપણે ફેરવી નાખીએ થોડી. અહીંયા સુધી તમે જુઓ, અહીંયા સુધી તમે જોઈ શકો છો જેમ જેમ વિસ્તાર વધ્યો એમ જાતિ વિવિધતા વધી. તો એને કીધું જ કે જેમ જેમ સંશોધનના વિસ્તારમાં વધારો કરવામાં આવે તેમ તેમ જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પણ અમુક મર્યાદા સુધી જ. તો આ જે પોઈન્ટ સમજી લ્યો તો આ પોઈન્ટ સુધી જેમ જેમ વિસ્તાર વધ્યો એમ જાતિ સમૃદ્ધિ વધી. પણ અહીંયાથી અહીંયા સુધી તમે જુઓ તો કે અહીંયા પછી આટલો વિસ્તાર વધે તો જાતિ વિવિધતા ત્યાંની ત્યાં જ છે, પછી પાછો આટલો વિસ્તાર વધે તો જાતિ વિવિધતા ત્યાંની ત્યાં જ છે. મતલબ જેમ જેમ વિસ્તાર વધે એમ એમ જાતિ વિવિધતા વધે છે, પણ અમુક મર્યાદા સુધી જ. અમુક મર્યાદા પછી તમે વિસ્તાર વધારો તો પણ જાતિ વિવિધતા વધતી નથી. તો એને શું કર્યું? તો એને આવૃતબીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા કે મીઠા જળની માછલીઓ માટે એને ગણતરી કરી કે ભાઈ એનો આ વિસ્તાર, એની આ જાતિ સમૃદ્ધિ, આ બધા માટે હું જેમ જેમ વિસ્તાર વધારતો ગયો એમ જાતિ વિવિધતા વધતી ગઈ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એમ સમજી લઈએ કે કોઈ એક વિસ્તારની અંદર, આપણે એક્ઝામ્પલ આપ્યા છે ઉપર, આપણે કોઈ એક વિસ્તારની અંદર ચામાચીડિયાની વસ્તી,
તો જેમ જેમ એનો વિસ્તાર વધે ચામાચીડિયાની જાતિ વિવિધતા વધતી ગઈ, પણ વિસ્તાર વધ્યો, જાતિ વિવિધતા વધી, વિસ્તાર વધ્યો, પણ એક સમય એવો આવ્યો કે હવે પછી વિસ્તાર વધારો છતાં પણ એની જાતિ વિવિધતા વધતી નથી. તો એની પ્રમાણે ગ્રાફ દોર્યો, જાતિ સમૃદ્ધિ વસ્તી વિસ્તાર. તો ગ્રાફ એને કેવો મળ્યો? આવો ગ્રાફ મળ્યો, આ ગ્રાફ. અને આ ગ્રાફને કેવો કહેવામાં આવે છે? લંબચોરસ અતિવલય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા વળાંકમાં જોવા મળે છે. સમજો, આપણે ખાલી યાદ રાખવાનું છે સ્પીસીસ એરિયા રિલેશનશિપ, જાતિ વિસ્તાર સંબંધો. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે શું કીધું? કોની કોની વચ્ચેનો સંબંધ આપ્યો? જાતિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ, એટલે આપણે નામ આપ્યું છે સ્પીસીસ એરિયા રિલેશનશિપ. તો શું કીધું? જેમ જેમ તમે શોધખોળ સંશોધન એરિયા વધારતા જશો એમ એમ તે પ્રદેશની જાતિઓની સંખ્યા એટલે કે જાતિ વિવિધતા વધતી જશે. પણ અમુક સમય સુધી જ એક સમય એવો આવશે કે પછી તમે વિસ્તાર વધારશો તો પણ જાતિ વિવિધતા વધશે નહીં. અને જો તમે ગ્રાફ દોરો તો ગ્રાફ તમને આ પ્રમાણે મળશે. અહીંયા સુધી કોન્સ્ટન્ટ વધે છે, પછી ધીમે ધીમે વિસ્તાર વધશો તો ઓછી જાતિ વિવિધતા વધશે, અને એક સમય એવો આવશે કે વિસ્તાર વધારશો તો પણ જાતિ વિવિધતા વધશે નહીં, સ્ટેબલ થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. બરાબર? તો આ ગ્રાફ કેવો મળે? તમને પરીક્ષામાં પૂછે કે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે શું કીધું, તો આ સ્ટેટમેન્ટ અને એનો ગ્રાફ કેવો મળે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે કે લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. અને હવે આ મેથ્સ છે, આનું સૂત્ર યાદ રાખવાનું છે, s = c a⁻z અહીંયા લખેલું છે. હવે એને જો તમે લોગ સ્કેલ, લઘુગુણક માપ, એટલે આપણે બોલશું લોગ સ્કેલ. આ મેથ્સ નું છે, આપણે આમાં બહુ જવાની જરૂરિયાત નથી, ડાયરેક્ટ સ્વીકારી લેવાનું છે કે લોગ સ્કેલ ઉપર આ સંબંધને નીચેના સમીકરણ દ્વારા વર્ણવવામાં આવે છે, જે એક સીધી રેખા છે. જે આપણે y = mx + c. હવે સૂત્ર આવે મેથ્સ ની અંદર y = mx + c, સીધી રેખા. લોગ સ્કેલ માપ મતલબ આ જે ગ્રાફ મળ્યો એને શેમાં કન્વર્ટ કર્યો? તો કે લઘુગુણક માપ ઉપર તમે કન્વર્ટ કરો, લોગ સ્કેલ ઉપર લઈ જાઓ તો ગ્રાફ તમને કેવો મળે? સીધી રેખા મળશે. અને એનું સૂત્ર તમને આપ્યું છે log s = log c + z log a. જ્યાં s શું છે? હવે આ સૂત્ર યાદ રાખવાનું છે ખાલી આપણે, અને એમાં કઈ કઈ બાબતો શું સૂચવે છે? s જાતિ સમૃદ્ધિ, a ઇઝ અ વિસ્તાર, z જે છે શું છે? z જે છે ઢાળ છે, રેખાનો ઢાળ, અથવા તો એને બોલવામાં આવે છે સમાશ્રયન ગુણાંક, રિગ્રેશન કોએફિશિયન્ટ. અને c શું છે? c જે છે y પરનો અંતછેદ છે, y પરનો આંતરછેદ જે છે એ થશે. તો કઈ કઈ બાબતો શું શું સૂચવે છે? સૂત્ર યાદ રાખવાનું છે ખાસ, log s = log c + z log a. s = જાતિ સમૃદ્ધિ, a = વિસ્તાર, z = ઢાળ, સમાશ્રયન ગુણાંક, રિગ્રેશન કોએફિશિયન્ટ, અને c = શું થશે? y પરનો અંતઃછેદ, ઇન્ટરસેપ્ટ. તો બે આ ગ્રાફ કોના વર્સિસ કોનો છે? આ કયો ગ્રાફ? લંબચોરસ અતિવલય, અને એનું લઘુગુણક સ્વરૂપ કયું? તો કે સીધી રેખા, લોગ માપ, અને એનું સૂત્ર. અને સૂત્રમાં કઈ કઈ બાબતો શું સૂચવે છે? આગળ પરિસ્થિતિવિદોએ શોધ્યું કે z રેખાનું મૂલ્ય, હવે ઢાળનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? યાદ રાખજો પરીક્ષામાં, z રેખાનું, z એટલે ઢાળ, ઢાળનું મૂલ્ય 0.1 થી 0.2 ની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ, જેમ કે બ્રિટનની વનસ્પતિઓ, કેલિફોર્નિયાના પક્ષીઓ, ન્યુયોર્કના મૃદુકાયો કોઈ પણ હોય, તેને અનુલક્ષીને સમાસરણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન જ રહે છે. બરોબર? શું છે કે ભાઈ મોટા ભાગના કુદરતની અંદર આવેલા મોટા ભાગના વિસ્તારોની અંદર ઢાળનું મૂલ્ય, z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 ની વચ્ચે તમે ગ્રાફ દોરો. જેમ કે બ્રિટનની વનસ્પતિઓ માટે તમે વિસ્તાર વર્સિસ સમૃદ્ધિનો ગ્રાફ દોરો, કેલિફોર્નિયાના પક્ષીઓ માટે તમે ગ્રાફ દોરો, કે ન્યુયોર્ક રાજ્યના મૃદુકાયો માટે તમે ગ્રાફ દોરો, તો લગભગ મોટા ભાગના બધા માટે જે છે એ z રેખાનું મૂલ્ય જે છે લગભગ સમાન આવે છે, એટલે કે 0.1 કે 0.2 ની વચ્ચે જોવા મળે છે. પરંતુ જો તમે સમસ્ત ખંડો જેવા કોઈ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ સંબંધ વિસ્તારનું પૃથ્થકરણ કરશો તો તમને જોવા મળે છે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર, એટલે z નું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં આવે છે. જેમ કે
વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોના ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢાળ 1.15 જેટલો જોવા મળે છે. બરોબર છે. તો યાદ રાખવાનું છે ઢાળનું મૂલ્ય, બરોબર, કે જ્યારે તમે પર્ટિક્યુલર વિસ્તારની વાત કરો, કોઈ વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશની વાત કરો, એક પ્રદેશની, ત્યારે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 ની વચ્ચે હોય છે. પણ જ્યારે તમે ક્યાં વાત કરી, અલગ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોના, બરોબર છે, ખૂબ જ સમસ્ત ખંડો જેવા વિશાળ પ્રદેશોની વાત કરો, ત્યારે ઢાળનું મૂલ્ય જે છે ખૂબ જ તીવ્ર, એટલે કે ત્રાસો ઢાળ, ત્રાસો ઉભો ઢાળ, સ્ટીપર ઢાળ, ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી મર્યાદામાં જોવા મળે છે. અને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે ઉષ્ણકટિબંધના જંગલોમાં ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનો માટે ઢાળનું મૂલ્ય 1.15 જેટલું જોવા મળે છે. તો આ સંદર્ભમાં તીવ્ર ઢાળનો અર્થ શું થાય છે, તીવ્ર ઢાળનો મતલબ શું છે, એની વાત આપણે પછીના લેક્ચરમાં જે છે કરીશું, પણ એ જરૂરી નથી, બરોબર, કારણ કે આ મેથ્સમાં આપણે થોડુંક જવું પડશે, પણ એટલું બધું જવાની જરૂરિયાત નથી, છતાં પણ આપણે ચેપ્ટર પતે પછી આની આપણે ચર્ચા જે છે કરી લઈશું. પણ અત્યારે તમારે આંકડાકીય માહિતી જે છે એ યાદ રાખવાની છે, બરોબર. કઈ કઈ બાબતો આજના લેક્ચરમાં તમે યાદ રાખશો એનું ફટાફટ રિવિઝન કરી લઈએ. આજનો લેક્ચર નાનો છે અને ત્યાર પછીનો લેક્ચર પણ નાનો જ છે, કારણ કે આવતા લેક્ચરની અંદર લગભગ આપણે ચેપ્ટર જે છે એને કાલે કાં તો પરમ દિવસે આપણે ચેપ્ટરને જે છે પૂર્ણ કરી દઈશું. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી અક્ષાંશીય ઢોળાંશની. શું યાદ રાખશો, વિષુવવૃત્તિ ધ્રુવ તરફ જશો તો જાતિ વિવિધતા ઘટશે, નીચા અક્ષાંશથી ઊંચા અક્ષાંશ તરફ જશો તો જાતિ વિવિધતા ઘટશે. એક્ઝામ્પલ યાદ રાખજો, બરોબર. આમાં જે આંકડાકીય માહિતી છે. બીજું, ઉષ્ણકટિબંધના વર્ષા જંગલોની અંદર સમશીતોષ્ણ કરતા જાતિ વિવિધતા વધારે હોય. એમેઝોનનું વર્ષા જંગલ જે છે સૌથી મોટું દુનિયાનું ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલ છે, જે પૃથ્વીના ફેફસા તરીકે કામ કરે છે. ત્યાંની પણ આંકડાકીય માહિતી તમને આપેલી હતી, બરોબર, એ પણ તમારે યાદ રાખવાની છે. અને ત્યાર પછી આ ખાસ મહત્વનું કે ભાઈ ઉષ્ણકટિબંધના જંગલોની અંદર સમશીતોષ્ણ જંગલો કરતાં વધારે જાતિ વિવિધતા જોવા મળે છે. એના કયા કયા કારણો છે, તો એ 3 કારણોની તમને વાત મેં કરી, તો એ ખાસ MCQ માટે તમારે યાદ રાખવાનું છે, બરોબર. ત્યાર પછી આપણે વાત કરી જાતિ વિસ્તાર સંબંધોની, એલેક્ઝાન્ડર વોલ્ડ હમ્બોલ્ડની સ્પીસીસ એરિયા રિલેશનશિપની, બરોબર છે. તો આ બંને સૂત્ર કોના વર્સિસ કોનો ગ્રાફ છે, બરોબર. આ ગ્રાફ તમને મળશે લંબચોરસ અતિવલય, એનું લોગ સ્કેલનું માપ મળશે સીધી રેખા. બંને સૂત્રો ખાસ યાદ રાખવાનું છે, log s બરાબર log c વત્તા z log a. પછી ઓપ્શન સરખાવો ને ત્યારે કન્ફ્યુઝન થાય, કારણ કે આવું લખ્યું હોય log s બરાબર log z વત્તા c log a, એટલે s ક્યાં છે, c ક્યાં છે, z ક્યાં છે, a ક્યાં છે. પ્રોપરલી યાદ રાખવાનું, ખાલી જોઈ લીધું એવું નહીં, બરોબર. પ્રોપરલી યાદ રાખવાનું છે કઈ બાબત શું સૂચવે છે. ત્યાર પછી z નું મૂલ્ય, બરોબર, યાદ રાખવાનું છે કે વર્ગીકરણ સમૂહ કે પ્રદેશ માટે z નું મૂલ્ય આટલું હોવું જોઈએ. જ્યારે તમે વિશાળ ક્ષેત્રની વાત કરો ત્યારે z નું મૂલ્ય વધારે ઊંચું મળે છે, ઢાળ જે છે તીવ્ર મળે છે, 0.6 થી 1.2 જેટલો. અને એક એક્ઝામ્પલ તમને આપ્યું છે, ઉષ્ણકટિબંધના જંગલોમાં ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનો માટે z નું મૂલ્ય સમાશ્રણ રેખાનો ઢાળ 1.15 જેટલો જોવા મળે છે. તો આજના લેક્ચરની અંદર આ ગ્રાફ કોને આપ્યું, ગ્રાફના જે 2 સૂત્ર છે એ અને અક્ષાંશીય ઢોળાંશની આપણે વાત કરી, બરોબર. તો જે વસ્તુ મેં તમને MCQ માટે મિત્રો યાદ રાખવાની કીધી છે, દરેક વસ્તુ તમારે MCQ માટે જે છે યાદ રાખવાની છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું શું મહત્વ છે, જૈવ વિવિધતાની જાળવણી શા માટે કરવી જોઈએ, બરોબર. ત્યાર પછી જૈવ વિવિધતાને નુકસાન કરતા પરિબળો કયા કયા છે, જૈવ વિવિધતાનો નાશ કરતા કારણો કયા કયા છે, એની ચર્ચા કરીશું. અને ત્યાર પછી એના સંરક્ષણ માટે આપણે કેવા પગલાં લીધા છે એની પણ આપણે જે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું શું મહત્વ છે, આપણને કઈ રીતે જૈવ વિવિધતા ઉપયોગી છે, અને આપણા કયા કારણોસર આપણી કેવા પ્રકારની ક્રિયાવિધિઓને કારણે જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે એની ચર્ચા જે છે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.